સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા। આજે સામાન્ય માણસની જે મૂળ સમસ્યાઓ છે એમાંની એક સમસ્યા છે રોજગાર। રોજગાર તમને ન મળે તો તમારું જીવન છે અકારું થાય, મુશ્કેલીઓ પડે, બહુ તકલીફોથી તમારે પસાર થવું પડે। પણ આપણે ત્યાં આ બહેનો હોય કે યુવાનો હોય એને રોજગારી કેમ મળે, એની તાલીમ કેમ અપાય, એ દિશામાં ઘણું કામ થઈ રહ્યું છે। અને સાણંદ પાસે માણકોલ ગામમાં કેવી પરિવાર દ્વારા આવી જ એક સરસ મજાની પ્રવૃત્તિ થાય છે। મહિલાઓને સીવણની તાલીમ થાય, એમને રોજગાર માટે વિના વ્યાજની લોન પણ મળે, એવી જ રીતે યુવાનો માટે પણ કાર્યક્રમો થાય છે ને ઘણા બધા લોકોએ આનો લાભ લીધો છે। એટલે આ બહુ સરસ મજાની પ્રવૃત્તિ છે ને આજે આ પ્રવૃત્તિ વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આ કેવી પરિવારના કરતા હરતા સમાહર્તા જેમ કહેવાય એવા કિરીટભાઈ જોશી આપણી સાથે, ડોક્ટર કિરીટભાઈ જોશી જોડાયા છે, જેમને રાષ્ટ્રપતિ ચંદ્રક મળી ચૂક્યો છે શ્રેષ્ઠ શિક્ષકનો। એટલે શિક્ષણ એમના હૃદય સાથે જોડાયેલું છે ને હવે સેવાનો પ્રકલ્પ પણ સાથે જોડાયો છે। એટલે આ બહુ સુભગ સંગમ છે। એમની સાથે એમની પ્રવૃત્તિની વાત કરવી છે। સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। નમસ્તે, થેન્ક યુ ભાઈ। જી જી આપના મને બીજું શરૂઆતમાં પૂછવું છે, આપનો ટેલિફોન નંબર સેવ કરીએ છીએ તો પાછળ દીવાન આવે છે, આનું શું રાજ છે? પેલા તો એ કહો। કૌશિકભાઈ, સૌથી પહેલા તો હું આપને અને આપના થકી જે ચેનલના માધ્યમથી જે સમાજને જાગૃત કરવા માટેનો એક આપણો પ્રયત્ન છે કે ખૂણે ખૂણેથી કંઈક સામાજિક સેવાઓ કરનાર, રાષ્ટ્ર સેવા કરનાર, સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થનાર, શિક્ષણમાં પ્રયોગો કરનાર વ્યક્તિઓને શોધીને સમાજ સુધી એમના વિચારો વહેંચી રહ્યા છે માટે અભિનંદન। થેન્ક યુ। આપનો પહેલો પ્રશ્ન મને છે કે મારા નામની પાછળ દિવાન ભલ્લુભાઈ આવે છે, શા માટે? એ મારા લોહીમાં વણાવેલી છે આ સંસ્થા। મારી શૈક્ષણિક કારકિર્દીમાં હું એમ કહીશ કે મારા પરિવારમાં શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષક તરીકે સેવા આપનાર હું આ ચોથી પેઢી છે મારી આ। અને મારા પપ્પા, એમના પપ્પા પણ શિક્ષક જ હતા। મેં મારી કારકિર્દીમાં 45 વર્ષ કરતા વધુ સમય શિક્ષણમાં આપેલા છે। મારી શરૂઆત આદિવાસી વિસ્તારમાં વિનય મંદિર વિરમપુરથી શિક્ષણની શરૂઆત થયેલી અધ્યાપન કાર્યની। એ પણ એ સમયે જે સરકાર હતી એ સરકારમાં હરિસિંહ ચાવડાજી મંત્રી શ્રી હતા અને એમની સંસ્થામાં નિમણૂક આપી। હું આગળ વાત કરું દિવાન બોલવી પહેલા ઇતિહાસ કહેવા માંગુ છું। એ હરિસિંહભાઈ કેવું વ્યક્તિત્વ કે મને ઓળખતા નહોતા, મારી પહેચાન નહોતી, અને એમના જ મંત્રાલયમાં બીજા મંત્રીનો એક ભાણો સાથે હતો, બંને એક દિલીપ જોશી ને હું કિરીટ જોશી, છતાં મારે કોઈ ઓળખાણ નહીં, મારી પસંદગી કરેલી। પસંદગી પછી એમને જે વર્ડ્સ બોલ્યા હતા ને એ હું આપને શેર કરવા માંગુ છું, સમાજને શેર કરવા માંગુ છું। હરિસિંહજીભાઈએ જયારે મારી નિમણૂક કરી ત્યારે એમના પ્યુનને મોટા કર્મચારીને કે ભાઈ કિરીટ જોશીને બોલાવો, ત્યારે બીજા એક દિલીપ જોશી કે ના કિરીટભાઈ નહીં હોય, દિલીપ જોશી પૂછી આવો, કે ના કિરીટ કે ના પૂછી આવો। એ પૂછીને કીધું કે ના કિરીટ જોશી છે। પછી હું ત્યાં પ્રવેશ કરું છું, મારી પસંદગી થઈને મને મંત્રી શ્રી છે એમની સીટ સામે ખુરશી નાખીને મને બેસાડે છે અને મને એટલું જ કહે છે કે કિરીટભાઈ, અમે આપને અમારા પરિવારમાં જોડવા માંગીએ છીએ, તમે જોડાશો ને? નિમણૂક આપી છે એમ નથી કહેતા, તમને જોડવા માંગીએ, જોડાશો ને? કેટલો સરસ શબ્દ સાહેબ! કીધું આપે તો મારી જરૂરિયાતને પૂર્તતા કરી છે ને હું જોડીશ, ચોક્કસ સાહેબ ગમશે। ત્યાંથી મારી કારકિર્દીની શરૂઆત થઈ। પછી મને શેઠ સિક્કી હાઈસ્કૂલ સાણંદમાં શિક્ષક તરીકે જોડાયો 17 વર્ષ। ત્યાંથી હું સરખેજ સાર્વજનિક માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે જોડાયો, ત્યાં 8 વર્ષ સેવા આપી। અને પછી હું ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચુક્યા છે વાત બીજે દિવાન સાહેબના માર્ગદર્શન નીચે એમના અધ્યક્ષસ્થાને ચાલતી દિવાન વલ્લભભાઈ શાળામાં હું આચાર્ય તરીકે જોડાયો। અને એ જે આચાર્ય તરીકે જોડાયો 15 વર્ષ સેવા આપી અને પછી મેં શેઠજી અને વિદ્યા વિહારમાં ડાયરેક્ટર તરીકે 4 વર્ષ રહ્યો। ફરી પાછો દિવાન વલ્લભભાઈ શાળાઓના ડાયરેક્ટર તરીકે જોડાયો। એટલે મારા નામની પાછળ એટલા માટે જયારે મેં મોબાઈલ લીધો હતો ત્યારે મારી પાછળ નામ ચાલતું હતું ડાયરીમાં, ડિક્શનરીમાં, એટલા માટે નામ દિવાન વલ્લભભાઈ શાળા આવે છે। જી, હવે આપણી સંસ્થા જે કામ કરી રહી છે એના ઉપર આપણે આવીએ તો આ કેવી પરિવાર
સમાજ એમ તમે આખું નામ રાખ્યું છે, Yes, એ yes. કઈ રીતે આવ્યું છે એની થોડી બહુ વાત. સરસ પ્રશ્ન છે આપનો. બહુ સામાન્ય વાત છે. એમ કહેવાય ને કે અનાયાસે કોઈક નવી સેવાઓનો પ્રભાવિત થતી હોય છે તો ઊભી થતી હોય છે, એવા વિચારો આવતા હોય છે. હું સામાન્ય રીતે મારા શિક્ષણ કાર્ય દરમિયાન પણ સમાજ સાથે સતત સંકલન કરતો રહ્યો છું. હું શિક્ષક હતો ત્યારે પણ ગ્રામ્ય વિસ્તારમાં મારા બાળકોને હું લઈ જઉં, પગપાળા લઈ જઉં, ત્યાં વૃક્ષારોપણ કરાવડાવું, ત્યાં ગ્રામ સફાઈ કરાવડાવું. અને એ જે મારા બાળકો જે ગામડાના હોય, જેના મા બાપ અભણ છે, એના ખાટલામાં બેસીને હું કામ કરતો. એમને બીડી પીતા હોય, ચલમ પીતા હોય, હું સાંભળું, પછી ધીરે ધીરે એમને વ્યસન મુક્ત કરવા પ્રયત્ન કરીએ. અને એમાં એમના સંતાનો જ જોડાય, એમના સંતાનો જ એમને નિરક્ષરતામાંથી સાક્ષર બનાવે, થોડું ઘણું લખતા શીખવાડે, સહી કરતા શીખવાડે. આવી એક પ્રવૃત્તિઓ મારી શરૂઆતની પ્રવૃત્તિઓ હતી. એ પ્રવૃત્તિઓ ધીરે ધીરે વધતી ગઈ. સરખેજમાં આવ્યા પછી પણ સતત મેં આરોગ્ય કેમ્પો કર્યા. અને એ જે છે રોગ નિદાન કેમ્પ પછી ચક્ષુદાન કેમ્પ, આવા જુદા જુદી પ્રવૃત્તિઓ જોડાયો. અને એ પ્રવૃત્તિઓ પણ બાળકોને જ જોડું. અને સમાજના વ્યક્તિઓ, આપના જેવા વ્યક્તિઓ માધ્યમ બને અને એમાં પૂરક બને. એવી જ રીતે જીવાન બલ્લુપી શાળામાં આવ્યા પછી પણ રોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, આ બધું સતત ચાલુ રહે. એવામાં કેટલાક મિત્રો મને જુદા જુદા સમય જુદા જુદા મળે કે સાહેબ અમે ક્યાં ઉપયોગી થઈ શકીએ. તો હું ક્યારેક કહું કે આ બાળકને આપ ફી ભરી દો, આ બાળકને પુસ્તકો લાવી દો. એમાંના 2 વ્યક્તિ એવા મળ્યા મને કે સાહેબ તમે તો ખૂબ મોટું સરસ કામ કરો છો અને મને તમે ઉપયોગી થશો. મને એમ પૂછે છે, મિત્રો હું તમને કેવી, મારે પણ આવી કંઈક મદદ કરવી છે, તમે કેટલી કરશો? મને એમ હતું કે 5,000, 2,000, 50, 500 ફી આપશે. પણ પછી સામાન્ય માણસ, વસ્ત્રો પણ એવા પહેરે, એમને બોલવાની લઢણમાં ક્યાંય અભિમાન નહીં. જેમ આપણે વિજયભાઈ રૂપાણી સાહેબ માટે કીધું, બહુ નમ્રતાને વરેલા. અને પછી વાત કરતા કરતા કે સાહેબ તમારે કેટલા વિદ્યાર્થીની જરૂર છે? મારે 15 વિદ્યાર્થી જરૂર છે. કેટલી હશે? સાહેબ થોડી વધારે રકમ છે. એટલે હું તો બોલતા બોલતા ખચકો. એટલે મને કે સાહેબ 1 લાખ રૂપિયા મારે જોશે. કીધું 15 જણની ફી 12 મહિનાની ગણી તો મારે કીધું. એટલે એમને આપી અને એમને મેં પહોંચ આપી દીધી અને પહોંચો આપી દીધી અને સામેલ થયા. પછી ધીરે ધીરે વધતા ગયા. મેં જોયું કે ઉપયોગી થાય છે. તો આ કેવી પરિવાર કોણ? તો એ વ્યક્તિ એવા છે કે આણંદ જિલ્લાના વતની છે, સામાન્ય ખેડૂતના પુત્ર છે. એમને પણ મુશ્કેલીઓ સહન કરી છે. CA કરવા પ્રયત્ન કર્યો, CA અધૂરું રહ્યું. જોડાયા નોકરીમાં, પણ ત્યાં શોષણ થયું, થોડીક મહેનત વધારે કરવી પડી. અનાયાસે કોઈક આપના જેવા મિત્ર એમનો હાથ પકડના નીકળ્યા, અમેરિકા લઈ ગયા અને ત્યાં એક સરસ સેવામાં એમની ડેવલપમેન્ટ થયું. અને આજે ત્યાં એક મોટામાં મોટું એક આર્થિક વ્યવસ્થાપન ગોઠવવામાં મદદરૂપ થાય એવી સેવાઓ આપી, કામગીરી કરી છે. એમાં એમની સાથે ઘણા બધા મોટા એક્ટરોથી, હોલિવૂડના એક્ટરોથી માંડી ઉદ્યોગપતિઓ પણ જોડાયેલા છે. પણ એમનામાં એક વિચાર છે કે મારું ભારત, મારા ભારતના નાગરિકો, હું એમની જરૂરિયાત ક્યાં મદદરૂપ થઈ શકું. અને એને અનુરૂપ એમને મને વાત મૂકી ત્યારે કે આપણે સાહેબ કોઈકને રોજગારી આપીએ એવું કરીએ. અમે ચોક્કસ. અને નળસરોવર વિસ્તાર જે સાણંદ તાલુકામાં આવ્યો છે, ખૂબ પછાત વિસ્તાર, હવે ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યો છે. કારણ કે ત્યાં શહેરી વિસ્તારના લોકો વીકેન્ડ માટે ત્યાં બંગલાઓ બનાવવા માંડ્યા છે. પણ છતાંય ખેડૂતો જે હતા એમને તો જમીનો મફતમાં જ આપી દીધી, 2,000 ને 5,000માં. આજે પણ ચંપલ પહેરવા પગમાં નથી અને એ એમના બાળકોને ભણાવવા પ્રયત્ન કરે છે. એટલે આ કેવી પરિવાર એટલે એટલા માટે કે એક કાંતાબેન એ વ્યક્તિના મમ્મીનું નામ છે અને ડી એટલે વિઠ્ઠલદાસ એમના પપ્પાનું નામ છે. એટલે કાંતાબેન વિઠ્ઠલદાસ અમે નામ આપી, એમનું ટૂંકું નામ આપ્યું કેવી પરિવાર. મહેશભાઈ એમનું સંતાન છે જે અમેરિકામાં કામ કરી રહ્યા છે. અને મહેશભાઈના 2 સંતાનો છે, એ પણ આમાં જોડાયેલા છે અને એમાં પૂરક બનવા પ્રયત્ન. પણ એમના વિચારો, એક તો રોજગારી આપવી, રોજગારી આપવા સાથે નિરક્ષરતા દૂર કરવા પ્રયત્ન કરો, આરોગ્ય માટે જાગૃતિ લાવો, પોષણ મળી રહ્યું પોષક આહાર આપવો. જે બીમાર છે અને જેની બીમારી માટેની સારવાર કરવા માટે એમની પાસે કોઈ વ્યવસ્થા નથી, તો એવાને આર્થિક મદદ કરવી. છોકરાઓને ભણાવવા, યુવાનોને ભણાવીને એવા ભણાવવા કે જેને જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અંતરથી વિચારી શોધવા અને શોધીને કોઈને ડોક્ટર બનાવવા, કોઈને એન્જિનિયર બનાવવા, ત્યાં સુધી અમે પહોંચાડવામાં સફળ રહ્યા છીએ. એટલે કેવી પરિવાર એટલે કાંતાબેન વિઠ્ઠલદાસ પરિવાર, જે માતા પિતાને વંદન કરીએ છીએ. અમે, હું કોઈ પરિવારનો એક સભ્ય છું. અમે 2-3 મિત્રો સાથે જોડાયા છીએ.
અને આજે સમાજ દ્વારા પરિવાર દ્વારા જે પ્રવૃત્તિ મને આ બહુ રસ છે, કારણ કે રોજગારીની વાત બહુ ઓછા લોકો કરતા હોય છે. સેવા ઘણા બધા કરે છે, બહુ સરસ રીતે કામ થાય છે, પણ રોજગાર બહુ મહત્વનું છે, કારણ કે આખા પરિવારનું આર્થિક ઉત્થાન થાય છે. તો એની શરૂઆત કઈ રીતે થઈ મહિલાઓને, યુવાનોને? જી જી. અમને એમ થયું કે કેવી રીતે રોજગારી આપવી. હાજી. તો 2-3 બાબતો મેં વિચારી. બહેનો તો અભણ છે, બહેનોને પહેલા આપવી છે મહિલા રોજગારી, કારણ કે મને નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિચારોને હું એક વાહક છું, એમની દીર્ઘદ્રષ્ટા તરીકે એક વંદનીય ગણું છું. અને એ જે મહિલા સશક્તિકરણની જે વાત મૂકે છે ને સાહેબ, એ બહુ મહત્વની છે. અને એમની વાત બહુ, ભલે કદાચ રાજકીય રીતે આપણે જુદા વ્યક્તિ જોઈએ નહીં, આપણે હું જુદી રીતે જોઉં છું. એ જે સમાજ ઉત્થાનની વાત છે, જ્યારે મહિલા સશક્ત બનશે ને ત્યારે પરિવાર સશક્ત બનશે, અને પરિવાર બનશે તો રાષ્ટ્ર બનશે, સમાજ બનશે અને રાષ્ટ્ર બનશે. એટલે મને મહિલાને સશક્ત બનાવવા પડે, તો એમાં શિક્ષણ જરૂરી છે. તો શિક્ષણ તો રાતોરાત આપી શકવાના નથી. અભણ છે, પરિવાર એકદમ એમ કહેવાય કે એક તો વ્યસનોમાં જોડાયેલો છે, વ્યસનો સાથે સંકળાયેલો છે, ગંદકી છે, રોજગારી કોઈ છે નહીં. તો રોજગારી આપવા શું કરવું? તો કે આપણે સીવણ શીખવાડીએ. એટલે સીવણ શીખવાડવા માટે પ્રયત્ન કર્યો, પણ એમાં મારે કોઈ શોધવું પડે. તો હું એક મારા ગામડાઓમાં અવારનવાર મુલાકાત લેતો રહું છું ભાઈ. એમાંની એક સોયલા ગામથી ત્યાં મુલાકાત લીધી, આણંદની બાજુમાં જ છે. પહેલા તો 8 કિલોમીટર દૂર હતું, કોઈ વસ્તી નહોતી ત્યાં. હવે તો ત્યાં મકાનો થવા લાગ્યા છે. હવે એક ગભરુભાઈ નામીનો એક વિદ્યાર્થી મારો, એ MA BEd થયેલો છોકરો છે, પણ એને નોકરી નહોતી મળી, કારણ કે લાંચ ન આપી શક્યો, એના માટે વ્યવસ્થા ન કરી શક્યો. એટલે એને સીવણ કામ ચાલુ કર્યું છે. એટલે હું એને મળવા ગયો તેના દીકરાની ખબર પૂછવા, તો સીવતો હતો. બેટા તું સીવણ કામ કેમ કરે છે? મને કે સાહેબ નોકરી ન મળી, મને મારી પાસે વ્યવસ્થા ન થઈ. એટલે પછી કે આ રોજગારી મને મળી રહે તો એક કામ કરીશ. કીધું મને વિચાર આવ્યો કે હું એમની જ મદદ લઉં, કે મારે બહેનોને આજુબાજુમાં આપવી છે. અને કે સાહેબ તમે કહો તો મારે કરવાનું જોઈએ ને, કે સાહેબ તમે તો મારા ગુરુ છો. અને એમને મારું આહવાન સ્વીકારી લીધું. એટલે મેં શરૂઆત કરી સોયલામાં, લગભગ 7 વર્ષ પહેલા. અને એ જે સોયલા ગામમાં શરૂઆત કરી અને બહેનોને લઈ આવ્યા, તો 22 બહેનોને અમે જોડી. અને 22 બહેનો, કોઈ 5 ધોરણ હતી, કોઈ અભણ હતી, કોઈ 7 ધોરણ પાસ હતી, એવી બહેનો હતી. મેં પૂછ્યું કે પપ્પા તો કે ખેતી કરે છે, મમ્મી નથી, કોઈના પપ્પા નથી, કોઈને ભાઈ બહેન છે, આવું બધું હતું. અને સીવણ શરૂ કર્યું. મેં જોયું કે સીવણના સંચા અમે લાવી દીધા, સીવવાની શરૂઆત કરી. 3 મહિનાના બદલે 4 મહિના સુધી ચલાવ્યું, પ્રેક્ટિસ આપી, ખૂબ સરસ સીવણ કામ કર્યું. અને પછી કીધું હવે સંચા તો ક્યાંથી લાવાય, એમને રોજગારી તો નથી, એવી ફેક્ટરીઓ નથી. તો અમે સંચા આપવા પ્રયત્ન કર્યો. જુદા જુદા ગામની હતી બહેનો. હવે સંચો તો આપી દીધી, પણ પહેલા કીધું એમનામ આપી દઈએ. પણ અમને એમ વિચાર્યો કે 22 બહેનોને 2 લાખના સીવણના મશીનો આપી દઈએ, અને કદાચ વ્યસની પપ્પા કે મમ્મી હોય, અથવા દેવું ભરવા માટે પણ એ વેચી દે, તો આનો હેતુ નહીં રહે. બરાબર. એટલે અમે એવું પહેલા તો એમને આપવાનું વિચાર્યું હતું, પણ પછી આ વિચાર બદલ્યો કે આપણે એમને લોન પેટે આપીએ, અને વગર વ્યાજે. વગર વ્યાજે આપીએ, અને એમાં પણ છેલ્લે સબસિડી રૂપે 1 હપ્તો ઓછો લઈએ. માનો કે 11,000 નું મશીન હોય તો આપણે 1,000 ના 10 હપ્તા જ કરવાના, અને વ્યાજ નહીં. એટલે આવું એક વિચાર્યું. અમે કીધું જો અમે આટલી શરતે લઈએ છીએ, કે આપશ્રીએ અમે કેટલીક શરતો કરીએ છીએ આપીએ ત્યારે, કે તમારે તમારા સીવીને તમારા પરિવારને ઉપયોગી થવું પડશે સીવાનું. એટલે એ પોતે લખે છે, હું મારા પરિવારને, હું ખાતરી આપું છું, મારા પરિવારને ઉપયોગી થઈશ. હું પરિવારને જે પાસે જે માગણી કરીને મને સંચો આપ્યો છે, તો એ સીવણનું મશીન હું જ્યાં સુધી એના હપ્તા પૂરા નહીં થાય ત્યાં સુધી હું એને વેચીશ નહીં, કે કોઈ બીજાને આપી દઈશ નહીં, કે ભેટ નહીં આપું. ત્યાં સુધી માલિકી સંસ્થાની રહેશે. હપ્તા પૂરા થઈ એની માલિકી મારી રહેશે. હપ્તા પૂરા થયા પછી હું અન્ય બહેનોને પણ રોજગારી આપવા માટે પ્રયત્ન કરીશ, ને ઉપયોગી થઈશ, એની ખાતરી આપું છું. તમને આશ્ચર્ય થશે કે અત્યાર સુધીમાં અમે 250 કરતા વધુ બહેનોને સીવણની તાલીમ આપી છે, અને સીવણના મશીન આપી છે. એમાંથી 232 બહેનો આજે સીવણ કામ કરી રહી છે. અને એમાંથી કોઈ બહેનો મહિને કોઈ 5,000 કમાય છે, કોઈ 17,000 કમાય છે, વધુમાં વધુ 23,000 કમાય છે. પણ મેં એમને પૂછ્યું કે તો બેટા તમને પેલું તો કે સાહેબ અમે તો છૂટ્યા તડકામાં, ટાઢમાં, વરસાદમાં, ખેતરમાં મજૂરી કરવા જતા હતા. આ ટાઢા છાંયે કરીએ છીએ. અમારા દાદા દાદી કે મમ્મી પપ્પા, સાસરી સસરાને અમે ઉપયોગી થઈ શકીએ છીએ, અને ઘરમાં ધ્યાન આપીએ અને સીવતા જઈએ છીએ. એટલે આવી રીતે અમે શરૂઆત સોયલા ગામથી કરી હતી, અને એક બેચ થી કરી હતી, 22 બહેનોથી. પછી દર 4 મહિને અમે તાલીમ આપતા રહીએ છીએ, બદલાય છે બેચ, અને કરીએ છીએ.
આ અમારી કામગીરીની શરૂઆત છે. પણ આ જે માણકોલ છે એ પણ આજુબાજુનું જ ગામ છે. હવે એ વાત કરું. જી. અમે સોયલા ગામમાં લગભગ આજુબાજુના 15 ગામડાઓ સાચવી લીધા. હવે સામાન્ય રીતે ત્યાં તો બહુ તો 200 ઘર હોય કે 300 ઘર હોય. જી. હવે ત્યાં 2-3 સંચાય એટલે ઘણા થઈ ગયા. બરાબર. 2-3 મશીન હોય એટલે હવે એવા આજુબાજુ બધા જ ઘરમાં એવા છે, 4-4 દરેક મકાનમાં થઈ ગયા, દરેક ગામમાં થઈ ગયા. કીધું હવે આ ન ચાલે, આપણે બીજે જવું જોઈએ, કારણ કે નહીતર પછી એકબીજાને હરીફાઈ થાય, રોજગારી ન મળે એમને. એટલે અમે ત્યાં બ્યુટી પાર્લરના વર્ગો શરૂ કર્યા સોયલામાં, બહેનો માટે જ. એટલે એ બ્યુટી પાર્લરની પાછી 3 બેચ કરી, તો એ કેટલી ચાલે 3 બેચ સુધી. એટલે એ બહેનોને પણ અમે એનું સીવણની બ્યુટી પાર્લરની કિટ્સ લાવી દીધી. આજે પણ એ કામ કરે છે અને સરસ સહેલાઈથી લગ્ન સમાર કે અન્ય પ્રસંગોમાં એમને આવી રોજગારી મળી રહે છે. પછી અમે માણકોલ તરફ ગયા કે માણકોલ જઈએ કે ત્યાં એક સેન્ટર છે અને ત્યાં આજુબાજુના ગામડાઓમાં કરીએ. અને ત્યાં એક ડોક્ટર શાંતિભાઈ પટેલ કરીને એક સેવાભાવી સમાજ સેવક થઈ ગયા, ગુજરી ગયા અત્યારે, તો એ પણ કાર્ય કરતા હતા અને ખૂબ ઉમદા વિચારો એમના હતા. એટલે અમે ત્યાં એક મકાન રાખીને ત્યાં શરૂઆત કરી. ત્યાં અમે બહેનોને આપી તો ત્યાં ગામનો ખૂબ સહયોગ મળ્યો છે. ત્યાંના જુદા જુદા પ્રતિનિધિઓ છે એ પણ અમને સાહેબ ઉપયોગી. ત્યાંની પ્રાથમિક શાળા એમના દેવ્યાનીબેન આચાર્ય છે એ પણ મને ઉપયોગી થાય છે. અને અલગ અલગ વ્યક્તિઓ મને ખૂબ પૂરક બને છે. અને અમે ત્યાં શરૂઆત કરી તો ત્યાં તો બધા એટલા બધા લોકો આવ્યા છે કે અમારી પાસે 12 મહિનાનું વેઇટિંગ લિસ્ટ છે, સાહેબ અમારે આવો છે, કારણ કે મફત ભણાવીએ છીએ અને કિટ્સ પણ મફત આપીએ છીએ, સીવણમાં લોન આપીએ છીએ. અને એ આજુબાજુના ગામડાઓમાં હવે એ બહેનો આ તાલીમ મેળવી રોજગારી મેળવતી થઈ ગઈ છે. માણકોલ આ રીતે પહોંચ્યા છીએ. ના, બહુ આ અદ્ભુત વિચાર છે ને. મને લાગે છે કે ગામડામાં જો ગામડાથી શહેર તરફની દોટ અટકાવવી હોય તો આવી પ્રવૃત્તિઓ થાય બહુ જરૂરી છે. એટલે બહુ આ સરસ રીતે તમારા કેવી પરિવાર આ ચલાવી રહી છે. આ જ રીતે તમે યુવાનોને પણ તાલીમ આપીને રોજગાર તરફ વાળો છો, એના વિશે વાત કરો. જી. બહુ સરસ. મહેતા સાહેબ, મને એક શોખ છે સમાજ સેવાનો. સાહેબ તમે છો સાહેબ, હું નથી. અને સમાજ સેવાની સાથે જી. એમ કે બીજાને પણ એમાં વાહક બનાવવા, જોડવા. બરાબર. બીજાને આપણે ઓળખવા. હું સામાન્ય રીતે મારી સામે કોઈ યુવાન આવે તો હું એને ઓળખી શકું છું, એના ચહેરાને માપી શકું છું, વાંચી શકું છું કે એ કેવા વિચારો ધરાવે છે. શું એ આ કાર્યમાં જોડાઈ શકશે, કામ કરી શકશે, એનામાં કઈ ક્ષમતાથી જોઈ શકું છું. એટલે એક તો મેં ત્યાં પહેલી વાત કે ક્યાં જુદા જુદા આવા સામાજિક કાર્યો કર્યા. એમાં એક તો કર્યું મેં રોગ નિદાન કેમ્પ કર્યો ત્યાં. અને રોગ નિદાન કેમ્પમાં પણ યુવાનોને જોડ્યા મેં કે આપણે આવી રીતે કામ કરવાનું છે. ત્યાં લગભગ 227 જુદા જુદા વ્યક્તિઓને બોલાયા હતા. કોઈ આંખના દર્દી હતા, કોઈ પગના હતા, કોઈ ચામડીના દર્દીઓ હતા અને જુદા જુદા મારા જ વિદ્યાર્થીઓ હતા. અને એ ડોક્ટરોને બોલાવેલા. 8 ડોક્ટરોએ આવીને એ કેમ્પમાં સારવાર આપેલી. એમાં આ કેવી પરિવાર દ્વારા જ નિઃશુલ્ક ચશ્માઓ પણ આપવામાં આવ્યા. એ લગભગ 138 ચશ્મા ગયા હતા અને એ પણ આપવામાં સફળ રહ્યા અમે. ત્યાર પછી એ બાળકોને રસ પડ્યો કે સાહેબ અમને કંઈક રોજગારી કરવી છે. એટલે મેં કરીએ ચોક્કસ, જો તમે આવું કામ કરી શકો છો, તમને રસ છે તો આપણે કરીએ. તો એમના માટે મેં એસી, ફ્રીજ અને વોશિંગ મશીન રિપેરિંગના વર્ગો શરૂ કર્યા. અને એની અંદર કડીના એક વ્યક્તિ તાલીમ આપવા માટે આવ્યા. અને એને જે તાલીમ આપી ખૂબ સરસ આપી છે. આજે એ બાળકો પણ 17 જેટલા બાળકોને તૈયાર કર્યા છે અને અત્યારે એ બાળકો પણ એસી નું રિપેરિંગ કરી અને રોજગારી મેળવી રહ્યા છે. પણ વાત એ છે કે એ રોજગારી પણ મેળવે છે પણ પૂરક પણ બને છે. અને જ્યારે અમારો આ કાર્યક્રમ અમે સામાન્ય રીતે 4 મહિના પૂરા થાય એટલે સમાજના જે કોઈ ઉમદા વિચારો ધરાવનાર વ્યક્તિ હોય, જેમની પાસે નમ્રતા છે, જે કંઈક આ સમાજને, જરૂરિયાતમંદ બહેનોને કંઈક વિચારો આપી શકે એવા વ્યક્તિઓને મહેમાન બનાવીએ છીએ. અને અમારી તાલીમ પૂરી કરનાર બહેનોને પ્રોત્સાહક બને છે મહેમાનો જે આવે એવી. એટલે એવા જુદા જુદા મહેમાનો આવતા હોય છે અને કાર્યક્રમ ગોઠવાતો હોય છે. એક કાર્યક્રમ જયારે ગોઠવાય ત્યારે અમારી એક વાત એવી પણ છે કે તાલીમ પૂરી કરનાર બહેનોને અમે દીક્ષાંત સમારોહ રૂપે એક પ્રશસ્તિ પત્ર, પ્રમાણપત્ર આપીએ છીએ. અને એની સાથે એક સાડી યાદગીરી રૂપે આપતા હોઈએ છીએ. અને જે નવી બેચ શરૂ થતી હોય બહેનને આવકારવા માટે અમે ગોળ આપતા હોઈએ છીએ કે ગળ્યો મોટો કરી ગોળનો રવો આપીએ છીએ અને એક સ્વીટ આપતા હોય છે બધી બહેનોને, બાળકો માટે. અને બાળકો સહિત બધા આવતા હોય છે. એટલે એ યુવાનો આવી રીતે તાલીમ પણ મેળવી છે અને હવે સમાજ સેવામાં ધીરે ધીરે જાગૃત બન્યા છે. જી, બહુ અદ્ભુત આ વિચાર જ છે બહુ. અને
સાહેબ મને એક બીજું પૂછવું છે, કારણ કે હું એક સંસ્થા સાથે જોડાયેલો છું, સિઝન સ્ક્વેર અમારે રાજકોટમાં જ છે, અને અમે પણ આવી જ રીતે વિના વ્યાજની લોન પર સીવણ મશીન ને બ્યુટી પાર્લરની કીટ ને આપીએ છીએ, અને અમારો અનુભવ એવો રહ્યો છે કે લગભગ કોઈ લોન પાછી ન વાળી હોય એવો કિસ્સો બનતો નથી. સાચું વાત છે આપની. આપનો શું અનુભવ છે? જી, હું એવું ક્ષમા કરશો, સમાજને હું કોઈ ઉપર બ્લેમ નથી કરતો, પણ હું એમ કહીશ કે તવંગરો કરતા જે આર્થિક નબળા છે ને એ વધારે પ્રમાણિક હોય છે, નૈતિક છે, એમાં બે મત નથી. અમે આપેલી લોનનો એક પણ હપ્તો અત્યાર સુધી પડ્યો નથી ને સમયમાં પણ મોડા નથી પડ્યા. પણ એ જે લોન આપવાથી ફાયદો શું થયો અમને? એસી વાળાને કિટ્સ આપી બાળકોને, કે આ લોકોને બહેનોને જે આપીએ છીએ, કે એ જે એનો હેતુ શું, શા માટે આ રીતે કરવું જોઈએ? અમે એવી પણ વાત મૂકી, સરકારની યોજનાઓ પણ એમની પાસે, સરકારની ઘણી યોજનાઓ છે કે એમાં મદદરૂપ થઈ શકાય, પણ છતાં હું સરકારને આપના માધ્યમથી કહેવા માંગીશ કે આપણી યોજનાઓ સમાજ સુધી વાસ્તવમાં પહોંચે અને એમના એ પરિવાર, જરૂરિયાતમંદ પરિવારોને ઉપયોગી થાય, એના માટે નાના નાના યુવાનો આપણા કાર્યકર્તા પહોંચીને માર્ગદર્શક બને અને સુવિધા પૂરી પાડે, તો એ યોજના વધારે સફળ રહે. કારણ કે આ અભણ વ્યક્તિઓ છે, એ આપણી કચેરીઓ સુધી પહોંચી શકતા નથી, જાય છે તો કંઈક ખોટા અનુભવ એમને થાય જુદા જુદા પ્રકારના, પરિણામે કંટાળે છે. ક્યારેક તો સરકારની યોજનાઓ સારી હોવા છતાં, સરકારના પ્રયત્નો સારા હોવા છતાં સરકારને ગાળો દે છે. આ ન થાય એ સરકારે વિચારવું જોઈએ, એવું હું આપના માધ્યમથી કહી રહ્યો છું. સારી યોજનાઓને આગળ વધારવી જોઈએ અને આપે પણ એમાં વાહક બનવા માટે આવા એપિસોડ ગોઠવવા જોઈએ, હું માનું છું. હવે અમે શું કરીએ છીએ? અમે કહીએ છીએ આ યોજના છે, પણ છતાંય નથી જતા. તો કીધું અમે તો એટલા બધા ન આપી શકીએ, પણ અમે લોન આપશું. અને લોન આપીએ છીએ તો એ હેતુ શા માટે છે? તો એ લોન આપીએ એટલે એ સીવતા તો થશે, કારણ કે હપ્તા ભરવાના છે. હપ્તો ભરવા માટે એમને એટલા તો કમાવા જ પડશે, મહિને 1000 કમાવા જ પડશે. તો એ દરરોજનું 50-100 નું કામ તો થાય જ, એવું કરે. હવે એવું કરે એટલે કામ કરતા થઈ ગયા. હવે કામ કરતા થઈ ગયા એટલે પહેલો મહિનો હપ્તો ભર્યો, બીજો મહિનો ભર્યો, ત્રીજો હપ્તો ભર્યો, અને એમની આવક વધતી ગઈ. અને જ્યારે એમના માતા પિતાને, જે અપરિણિત દીકરી છે ને, એમને આવક થાય, અથવા સાસુ સસરા જે જરૂરિયાતમંદ જ હતા અને એમને જે વ્યાજે પૈસા લાવતા હોય છે, પોતાની જમીન, પોતાના ઘરેણા ગીરો મૂકી દઈને એવી પૈસા લાવતા હોય છે, એવા વ્યક્તિને જયારે આવક પુત્રવધુ દ્વારા થાય ત્યારે એમને ખૂબ ગમે, એટલે એ મશીન પછી વેચવાનું નામ લેશે. એમને વેચવું ન ગમે, કારણ કે એક વખત સ્વાદ મળી ગયો, ખારું આ તો આવકનું સાધન છે, એટલે એ તો વેચાય નહીં. એટલે એ પણ એક અમારો પ્લસ પોઈન્ટ રહેશે આવી રીતે હપ્તાના કારણે. બહુ સાચી વાત. ના, બહુ મજાની વાત છે ને. બીજું એને એવું પણ થાય કે હું સ્વરોજગાર, મારા બળે હું રોજગારી પેદા કરી રહ્યો છું. હા હા, શ્યોર. હા, એટલે આ બહુ મહત્વનો મુદ્દો છે. અને તમે જે એક વિધાન કર્યું ને કે આર્થિક રીતે નબળા હોય એ વધારે પ્રામાણિક હોય છે, એવો જ બધાનો અનુભવ રહ્યો છે. અને આવી સરસ મજાની પ્રવૃત્તિ, હજી આમાં કઈ એડિશન આપને કરવું હોય તો કરી શકો છો, પછી આપણે પૂરું કરીએ ઇન્ટરવ્યુ. જી, અમે જે એકલા જે રોગ નિદાન કેમ્પ કે એકલા ચશ્મા વિતરણ કે નેત્રયજ્ઞ નથી કરતા, એની સાથે આ કેવી પરિવાર કે કાંતાબેન વિઠ્ઠલદાસ પરિવાર એ મુલાકાત ભાગ્યે જ લે છે. એનો વાહક હું છું, કોઓર્ડિનેટર છું, થોડોક આર્થિક બની શકું છું, પણ મોટા ભાગનું પ્રદાન એમનું જ છે. આખો પરિવાર એ જ કરે છે મદદ, અને એ પોતે પ્રોત્સાહિત કરે છે અમને કે કેવી રીતે કરવું. ક્યારેક બીજા 1-2 વ્યક્તિ કોઈક નાની મોટી મદદ મળી જાય છે, પણ આ મુખ્ય વ્યક્તિ છે, એટલે કેવી પરિવાર એટલે મેં નામ આપ્યું છે, કાંતાબેન વિઠ્ઠલદાસ પરિવાર. અને પરિવાર સમાજ સેવા કરે માટે સમાજ સેવા સંસ્થા, સમાજ સેવા માટેની આ સંસ્થા છે. સંસ્થા કઈ તો કે કાંતાબેન વિઠ્ઠલદાસ, પણ શું નામ તો કે સમાજ સેવા સંસ્થા, એટલા માટે આપ્યું છે. એમાં એમના પુત્ર છે શિવમભાઈ અને જૈનિકાબેન પણ અહીંયા આવી ગયા છે અમારે ત્યાં. એમને આવીને શું કર્યું, સાહેબ મારે પ્રસૂતાઓ એમને પૌષ્ટિક આહાર આપવો છે. તો મેં આણંદ તાલુકામાં જે પ્રસૂતાઓ હતી એમને મેં ત્યાંના આરોગ્ય કાર્યકરો દ્વારા મેં શોધ્યા અમે, અને એમના માટેના કેમ્પ કરીને સતત 4 મહિના સુધી પૌષ્ટિક આહાર અમે આપ્યા હતા. બાળક મોટું થતા એમને દૂધ પૂરું પાડ્યું, જરૂર હોય ત્યારે દૂધ આપવું, કઠોળ પૂરું પાડવું, પૌષ્ટિક આહાર આપવો, બાળકો માટેના વસ્ત્રો આપવા, આ બધી વાત પણ એ કરી હતી. એટલું જ નહીં, પણ ત્યાં ક્ષયના દર્દીઓને પણ શોધીને એમને પણ સારવાર આપવા પ્રયત્ન કર્યો. અને એમાં મારી સાથે આ જૈનિકાબેન અને ભાઈ અમારા શિવમભાઈ પણ જોડાયા હતા.
એટલે આ એક ઉમદા વાત છે. જી શિલ્પાબેન છે એ આમના મુખ્ય વાહક છે, જે મધર છે, મહેશભાઈના વાઇફ છે. જી એ શિલ્પાબેન તો સીધું એમ કે કેવી રીતે અમને ધાબળા આપવા, શું આપવું. તો ઘણી વખત એવું થાય કે આપણે ધાબળા આપીએ તો એમને એક સરસ વિચાર કે ધાબળા આપીએ પણ એવું જોઈએ જરૂરિયાતમંદને જ આપીએ. ઘણી બરાબર વખત એવું બને છે કે કેટલીક વખત ઓઢાડવાની વાત થાય છે કે હા મારો રોડ ઉપર જઈને ઓઢાડી દઈએ. મને એવું થયું ચાલો ઓઢાડીએ રાત્રે જઈને. તો એમનો વિચાર ખૂબ ઉત્તમ હતો. એમને એવું કહ્યું સાહેબ ઓઢાડી દઈશું તો એ સીધા ઓઢેલા. મેં જોયું છે કે રાત્રે અડધી રાતે રસ્તા ઉપર એક સુવે છે આ પરિવાર, 2-3 જણ ઉઘાડ જ સુવે, અને એ ધાબળા ઓઢાડી દે અને ઓઢાડીને ગાડી જતી. એ જેવી ગાડી જતી રહે એટલે પેલા ઉભા થાય, ત્યાં સુધી ઉભા ન થાય, અને ઉભા થઈને એ ધાબળાને સંકેલીને એક જણને આપે ને સ્કૂટ દોડતો જઈને બીજી જગ્યાએ ઝૂંપડા મૂક્યા ફરી પાછા સુઈ જાય. જી જી મેં જી. પણ જોયું છે આ દ્રશ્ય. બહુ અને ફરી સાચી 2 વાત. કલાક પછી બીજા આવે એટલે બીજા ઓઢાડે. એટલે એ લોકો એક આ નામે કેટલાક પરિવાર એવા નીકળે છે કે જરૂરિયાતમંદના કરતા આ ગરીબાઈને ધંધામાં કન્વર્ટ કરે છે. એ ન થાય માટે ઘરમાં જોઈ, ઝુંપડપટ્ટીમાં જોઈને જરૂર હોય ત્યાં ધાબળો આપવો, સાડી આપવી જરૂરિયાતમંદને, ભણવા માટે એના પુસ્તકો આપવા, આ વાત પણ એ શિલ્પાબેનના માધ્યમથી અમારી ચાલે છે. બહુ અને સરસ. મને એક ઉમદા વિચાર ધરાવતો એક પરિવાર છે, એનો હું વાહક બની રહ્યો છું. મને એવું થાય છે કે મારું જે શિક્ષકત્વ જે જોઈએ, સમાજને વાહક સમાજ ઉત્થાનની મને તક મળી છે, અને તક કરવાનું હું એક કામ કરું છું. હું તો માત્ર વાહક છું, પણ એમના પણ એક ઊંચા વિચારો છે કે ભગવાન પ્રેરણા આપે છે. હું એમ કહું કે આપ ખૂબ મોટું કામ કરો છો. હું આર્થિક સહયોગ આટલો ન જ આપી શકું જે તમે આપો છો. હા, બરાબર નાની મોટી મદદ મળે બાજુ, પણ મુખ્ય સહયોગ તમારો છે. અને તમે જ કહો કે ના સાહેબ, આ ઈશ્વર પ્રેરણા આપે છે. ઈશ્વરે વાહ મને આ વિચાર આપ્યો છે આ કામ કરવાનું, અને તમે એના વાહક બની રહ્યો છો. અમને ગમે છે. આ વાત અમારી છે. એટલે વાહ એકલું આ વાત નથી. હજી પણ મારી કેટલાક વિદ્યાર્થીઓની વાત છે કે એમનું કઈ રીતે ઉત્થાન કર્યું, છતાં આપની વાત મૂકી શકો છો. પછી આપણે વાત કરીએ. જી જી. ના ના, તમે વિદ્યાર્થીઓના ઉત્થાનની હા, જો વાત કરતા અમે હો તો આની સાથે જ જોડી શકાય. બરાબર છે. ઓકે, જી અમે શું કર્યું કેવી પરિવારે? તો કેવી પરિવારે એવી વાત કરી કે એવા વિદ્યાર્થીઓ જરૂરિયાતમંદ વાળા હોય, સ્કોલર છે, ભણી શકે એવા છે, પણ આર્થિક સ્થિતિ નથી. તો અમે એક VS હોસ્પિટલ પાસે ફ્રૂટની લારી લઈને પરિવાર ઉભો રહેતો હતો. એમની દીકરી એક સંસ્થામાં અભ્યાસ કરતી હતી. એ દીકરી મને ઓળખતી હતી. 12 સાયન્સ પાસ થઈ. એના મા બાપ મને વંદન કરવા આવ્યા, સાહેબ મારી દીકરી પાસ થઈ, અને ખૂબ રાજી થયા અને વંદન કરીને આશીર્વાદ લીધા. મેં કીધું બેટા 94% સાયન્સમાં હવે શું કરી? કે સાહેબ હવે કદાચ કંઈક નાનો નર્સિંગ કેવો કોર્સ કરીશ અથવા કંઈક બીજું કરી લઈશ જે મને થઈ શકે એવું. એ ડોક્ટર બનવું છે તારે તો? કે સાહેબ અમારી કેપેસિટી નથી. મેં આપણે કરીશું. કેવી રીતે કરીશું? તો કે કેટલી ફી ભરવી? સાહેબ અત્યારે 3 લાખ ભરવાની છે. મેં થશે. પણ એ છે દેવી પૂજક છે. એટલે મેં તો આપણને સરકારની સહાય મળશે, પણ અમે સહાય કરશું તમને. એટલે દેવી પૂજકો હોવા છતાં મેં એમને ફી આપી, એમને ભરી દીધી. એ ભણે છે, પણ એ કેવી રીતે ભણી હતી? મેં દીકરીને પૂછ્યું કે બેટા, કે હું લારી ઉપર બેસતી અને ફળો વેચતી, મારા મમ્મી પપ્પા જાય ત્યારે હું વાંચતી રહેતી અને થતું. પછી હજી વાત કરું તો એ જે દીકરીએ પછી એને એડમિશન લીધું, ફી ભરી દીધી, પણ સરકારની યોજનાનો પણ લાભ લેવો પ્રયત્ન, અને સરકાર તરફથી જેવા 2.5 લાખ મળેલા અમને પાછા આપ્યા. જો પ્રમાણિકતા. ક્યા એટલે બાત મારે ક્યા આવી ગઈ. વાહ બેટા હજી જરૂર પડશે તારે, પુસ્તકો લેવાના છે, બીજું લેવાનું છે, અને તારે રાખ. તો અમે બીજા 50,000 બીજા રાખી મૂકવાનું કીધું, રાખ્યા એને. પણ એ ક્યારેય વધારાના પૈસા એમણે અમારી પાસેથી નથી લીધા. જ્યારે જ્યારે વર્ષે 1.5 લાખ જોઈએ, લાખ જોઈએ, જે કઈ જરૂર પડે એ લઈ જાય છે અને આપ્યા છે. એ MBBS થઈ ગઈ દીકરી, ક્યા બાત. અને MBBS થઈને અત્યારે PG કરવા માટેનો કોર્સ કરી રહી છે. અમે જ્યારે એમના ઘરની મુલાકાત લેવા ગયા, એમનું ઘર એટલે તમારું કે મારું એક કદાચ નાનું કિડ્સનો જે રૂમ હોય છે આપણો, એ કિડ્સના રૂમ એમનું મકાન હતું. એ રૂમ છે એ એમનું કિચન હતું. એ રૂમ એ એમના મમ્મી પપ્પાનો બેડરૂમ હતો. એ રૂમ એ દીકરીનો સ્ટડી રૂમ હતો. અને અમે બારી ખોલી તો નીચે બાજુમાં પછાત વિસ્તાર હતો. ઢોલ વાગે, દારૂ પીને નાચતા હતા. એવામાં એ સ્ટડી એ દીકરીએ કર્યો છે. આજે કાદવમાંથી કમળ બનીને કદાચ દીકરી PG થઈ જશે કદાચ. બહુ સરસ. એવો જ એક બીજો કિસ્સો છે. એક સામાન્ય ઓપરેટર વાળતી હતા, અને એ દીકરાને ભણાવો તો એમને 1.5 લાખ ક્યાંકથી વ્યાજે લાવવા પડ્યા. એ મળ્યા એટલે એમને લીધો, અને એને એમ કીધું કે સાહેબ પછી અમે મદદરૂપ થયા. એને જે ભણાવવાની ત્યાં માટે ફી આપી, અને એને પણ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. BE કોમ્પ્યુટર થઈ ગયો. આજે
એ જે ગૂગલ છે એમાં 60 લાખના પેકેજ સાથે કામ કરે છે. વાહ. શરૂઆત એની 5,000 થી થઈ હતી, 15,000 થી થઈ હતી, એટલે 15 એટલે 2 લાખ થી થઈ હતી. આજે 60 લાખનું પેકેજ છે. બહુ વી ફીલ સરસ. પ્રાઉડ ફોર ધેમ કે હા, દીકરો આજે એમ કહે છે તમારા કારણે છે. એવો જ એક દીકરો ડ્રાઈવરનો દીકરો છે, એ આજે એ પણ એક બીજી કંપનીમાં એવી રીતે છે, એની પાસે 48 લાખનું પેકેજ છે. વાહ. એટલે હું એવું કહેવા માંગુ છું કે આપ જે કરી રહ્યા છો અને અમને જે કરવાની તક મળી છે, સમાજે અમને કદાચ ઈશ્વરે અમને પ્રેરણા આપી અને સમાજે તક આપી છે, તો આવા વિદ્યાર્થીઓ શોધીને અત્યાર સુધીમાં 23 વિદ્યાર્થીઓને મેં શિક્ષણ આપ્યું છે. એમાં બહુ સરસ. 8 વિદ્યાર્થીઓ બહુ ઉત્તમ કારકિર્દી બનાવવામાં સફળ રહ્યા 23 માંથી. બાકીનાની પણ કારકિર્દી સરસ બની જ છે, પણ આ ઉત્તમની સર્વોત્તમ કહી શકાય એવી 8 વિદ્યાર્થીઓની બની છે. બહુ અને આ કામ અમારો કેવી પરિવાર કહે છે, શોધે છે. અમે આપી દેવામાં નથી માનતા, ભેટ આપી દેવું, ઘર ભરી દેવું એવું નહીં, પણ જરૂરિયાત હોય તો કરિયાણું આપી આવવાનું. અને કરિયાણું આપીને એમને એમનું દિવાળી સુધરે. જરૂરિયાતવાળા 5-7 પરિવાર કે 10-15 પરિવાર હોય અમારે, તો દિવાળી ઉપર અમે કરિયાણું ભરી દઈએ છીએ, 2-3 મહિના નીકળી જાય, એ પણ અમે કરીએ છીએ કામ. અને એ લોકોની દિવાળી સુધરે છે, સાતમ આઠમ સુધરે છે, અને એ પરિવાર ખીલે છે અને બાળકોને ભણાવવા પ્રયત્ન કરે છે. અમે આપવાની સાથે એ પરિવાર સાથે સંવાદ હું કરું છું. શિક્ષણ શા માટે જરૂરી છે, સરકારની યોજનાઓ કઈ છે, અને સરકારની યોજનાઓ સાથે આરોગ્ય કેવી રીતે જાળવવું જોઈએ, સ્વચ્છતા શા માટે જરૂરી છે, એની પણ વાત મૂકું છું. વૃક્ષો વાવવાનું કામ પણ અમે બહેનોના માધ્યમથી કરીએ છીએ, અને ઉછેર પણ એ જ કરે છે. અને એમ કે સાહેબ અમારા મમ્મીના નામે હું વાવું છું. બરાબર. તો આવા પણ વૃક્ષો અમે 250 બહેનો દ્વારા 250 નહીં 300 વૃક્ષો ઉછેર્યા છે, અને અત્યારે મોટા થઈ ગયા છે, અને એનું નામ આપ્યું છે મારી મમ્મીના નામે. એટલે વાહ. આ પણ એક કામ કરી રહ્યા છીએ. પણ હજુ એક વાત મારે મૂકવી છે કે અમને પૂરક બને છે ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ જેવા, જે જી. એક નાનો એવો કાર્યક્રમ, એક શિક્ષણ